ધાનેરામાં દબાણ મુદ્દે પાલિકા અને રાજકીય આગેવાનો વચ્ચે ચકમક ઝરતા કર્મચારીઓ આવેદનપત્ર સાથે ફરિયાદ નોંધાવી. બીજી તરફ રાજકીય આગેવાનોએ ગેરરીતિ મુદ્દે ગંભીર આક્ષેપ કર્યા. ધાનેરા નગરપાલિકાની દબાણ શાખાએ દબાણ દૂર કરવા જતા રાજકીય આગેવાનો સાથે ચકમક કરતા પાલિકા કર્મચારીઓ મામલતદારને આવેદનપત્ર આપી 1 દિવસ કામથી દૂર રહી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી. સ્વાગત કાર્યક્રમમાં થયેલ રજૂઆતના મુદ્દે દબાણ હટાવવા જતા મામલો ગરમાયો હતો. છેલ્લા 1 મહિનાથી આ બાબતે અમે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆતો થયેલી હતી. જે સંદર્ભે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં માનનીય કલેક્ટરશ્રી દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે દબાણ દૂર કરી અને અહેવાલ મોકલવો. જે સંદર્ભે અમે દબાણદારોને નોટિસ પણ આપેલ હતી. નોટિસનો સમય પણ પૂરો થઈ ગયેલો હતો, પરંતુ જન્માષ્ટમી અને તહેવારોને લીધે કામગીરી ડિલે થયેલી હતી. જે દરમિયાન ગુરુવારના રોજ અત્રેથી મળેલી સૂચના અનુસાર અત્રેના સ્ટાફને દબાણ દૂર કરવા માટે મોકલેલા હતા. પરંતુ તે દરમિયાન દુકાનદારોએ ટોળાને ભેગું કરી નગરપાલિકાના સ્ટાફ વિરુદ્ધ અસભ્ય વર્તન કરી નગરપાલિકાની કામગીરી ખોરંભે પડે, સરકારી કામગીરીમાં રૂકાવટ આવે, નગરપાલિકાના સ્ટાફનું મોરલ તૂટે એ પ્રકારનું વર્તન કરવામાં આવેલ હતું. જે સંદર્ભે નગરપાલિકાના સ્ટાફે મને અને નગરપાલિકાના વહીવટદાર એટલે કે મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે કે કસૂરવાર સામે પગલાં લેવામાં આવે. અને એ બાબતે એમણે આજે 31/8/2024ના રોજ હડતાલ પર ઉતરવાનું પણ એમણે આવેદનપત્રમાં દર્શાવેલું છે. એક દિવસની હડતાલ હશે કે જ્યાં સુધી નહીં, આજના 1 દિવસ પૂરતી હડતાલ માટેનો એમણે નિર્ણય કરેલો છે. બીજી તરફ પૂર્વ પ્રમુખે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમે રજૂઆત કરતા હતા, પણ એન્જિનિયરે અમારી સાથે ખરાબ વર્તન કર્યું હતું અને રાજકીય વાતો કરી અમને દબાવવાની કોશિશ કરી હતી. પાલિકાના નાક નીચે મોટા મોટા દબાણો અને શોપિંગ સેન્ટર નિયમ વિરુદ્ધ બની રહ્યા છે. જે સેટિંગમાં બેસે એનું જ કામ પાલિકા કરે છે, બાકી રામ ભરોસે છે. પાલિકાના ટેબલે વેપાર ચાલે છે. કોઈ રજૂઆત કરે તો દબાવવાની વાત કરે છે. કર્મચારીઓ રાજકીય આગેવાનોની વાત પાલિકા ન સાંભળતું હોય તો પાલિકાની લોકોની વાત સાંભળતું હશે. જ્યાં વહીવટ થાય છે એ બધું કાયદેસર, બાકી બધું બિનકાયદેસર જેવી સ્થિતિ છે. નવા દબાણો થવા ન જોઈએ એની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે. તો જ્યારે નગરપાલિકા દબાણ કરાવે છે અને નોટિસ આપે અને દબાણ કર્યા પછી તોડ કરવા માટે કરીને આ નાટક કરતી હોય છે. લોકો રજૂઆત કરવા જાય છે અને પછી એક દબાણ દૂર કરે ને એક બાકી રાખે છે. ત્યારે અમારા આ વાત ધ્યાનમાં આવતા ચાલુ વરસાદના દરમિયાન અમે ત્યાંથી નીકળ્યા હતા અને આ બધો કાફલો ત્યાં ઊભો હતો. ત્યારે અમે એમને રજૂઆત કરી કે ભાઈ તમે વારંવાર નગરપાલિકા દબાણ કરે છે તો દબાણ કરવા કેમ દો છો? તમે કયા કારણસર કરવા દો છો? દબાણ શાખાનો કર્મચારી જે અત્યારે ફરજ બજાવે છે એના પરિવારની 20 દુકાનો છે. જો અત્યારે સરકાર અને નગરપાલિકા જો આ બાબતે જો કરવા માંગતી હોય તો અમે સાથે આવીને બતાડવા તૈયાર છીએ. અમે એ ટાઈમે એન્જિનિયરને એવું કીધું કે ભાઈ તમે દબાણ દૂર કરો એનાથી અમને કોઈ વાંધો નથી, પણ દબાણ દૂર કરવા માટે તમે 1 દિવસ તમે આ જે શોપિંગો એટલા બધા ઊભા કર્યા છે, બિલ્ડર લોબી એટલા શોપિંગ બનાવે છે અને એક પણ શોપિંગમાં પાર્કિંગ નથી. શોપિંગની રજૂઆત મંજૂરી અલગ પ્રકારની હોય છે અને કામ અલગ પ્રકારનું થાય છે. ધાનેરાની અંદર 3 શોપિંગ તો એવા છે કે રસ્તા બંધ કરે નાખ્યા છે અને ગેટ ચડાયા છે, લોખંડના દરવાજા ચડાવી અને રસ્તા ઉપર રોડ ઉપર નગરપાલિકાના રોડ ઉપર દુકાનો બનાવે અને શોપિંગ વાળા અંદર માલ સામાન મૂક્યો છે. તેમ છતાં નગરપાલિકાને દેખાતું નથી. અને આવા ચોમાસા દરમિયાન લોકોને ટાર્ગેટ બનાવી અને લોકોને પરેશાન કરવા માટે આ નગરપાલિકા તત્પર રહે છે. એન્જિનિયર લોકલ હોવાથી એન્જિનિયર તોછડું વર્તન કરે છે. અમે એમ કીધું કે ભાઈ તમે કોણ? અમે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ છીએ. અમે કાયદો વ્યવસ્થા જાણીએ છીએ કે નગરપાલિકા દબાણ દૂર કરતું હોય તો અમે એમને ખોટી રીતે એમને પરેશાન ન કરીએ, પણ લોકો સાથે ખોટા તોડપાણી કરે હગાવાલા વાત કરી અને આ એન્જિનિયર આવ્યો ત્યારથી ધાનેરાની અંદર 8 થી 10 શોપિંગો અત્યારે ચાલુ છે. એ 10 થી 10 શોપિંગો વિરોધમાં છે. એક પણ શોપિંગ નિયમમાં હોય તો હું મારા પાસે ધાનેરામાં જેટલી મિલકત એ બધી સરકારના ચોપડે આપી દઉં. કારણ કે હાલ તો કોંગ્રેસ આગેવાન અને પાલિકા વચ્ચે 36નો આંકડો છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. બધી બાબતો વચ્ચે નગરનો વિકાસ રૂંધાયો છે અને બિલ્ડરોને ઘી કેળા છે એ વાતથી ઇનકાર ન કરી શકાય.